નમસ્કાર દર્શક મિત્રો, આજે વાત કરવી છે એ સમયની જ્યારે દ્વિભાષી મુંબઈ રાજ્યમાંથી ગુજરાત અલગ પડે, ગુજરાતનું અલગ રાજ્ય સ્થપાય એ માટે મહાગુજરાતની આખું ચળવળ એનું આંદોલન થયું હતું. એ ચળવળનું નેતૃત્વ મહાગુજરાત લડત સમિતિ અને એમાંય હરિપ્રસાદ વ્યાસ, પ્રબોધ રાવળ, હરિહર ખંભોળજા, સનત મહેતા, બ્રહ્મકુમાર ભટ્ટ જેવા તે સમાજના યુવા કાર્યકરોએ કર્યું હતું. અને ઇન્દુલાલ યાજ્ઞિક એટલે કે ઇન્દુ ચાચાનું પ્રબળ નેતૃત્વ આ ચળવળને સાંપડ્યું હતું. આજે એ ઇતિહાસમાં આપણે ડોકિયું કરવું છે. મહાગુજરાતની ચળવળ જેમ જેમ વેગ પકડતી ગઈ તેમ તેમ કેટલાક નેતાઓના નામ પણ લોકજીભે ચડતા ગયા, જેમના તેજાબી ભાષણો અને સત્તાને લલકાર થકી વહેતો વીરરસ ક્યારેક તો મરદાને પણ બેઠા કરી દે તેવો રહ્યો. એવા આ લડતના કેટલાક યુવા નેતાઓમાં હરિહર ખંભોળજા, હરિપ્રસાદ વ્યાસ, પ્રબોધભાઈ રાવળ, બ્રહ્મકુમાર ભટ્ટ, સનતભાઈ મહેતા વગેરે યુવા અને વિદ્યાર્થી આગેવાનો તરીકે બહાર આવ્યા, લોકપ્રિય બન્યા. એમાં પણ ત્રણ મિત્રો હરિપ્રસાદ વ્યાસ, હરિહર ખંભોળજા અને પ્રબોધભાઈ રાવળની ત્રિપુટી એક લડતની આખી ગતિવિધિઓને દિશા આપવામાં અને તેજાબી નેતૃત્વ પૂરું પાડવામાં અગ્રગણ્ય રહી. એમાં પણ શ્રી હરિહર ખંભોળજા એટલે એક ઝંઝાવાતી વ્યક્તિત્વ અને તેટલા જ સ્પષ્ટ વક્તા, તડ અને ફડ કોઈની પણ શહેમાં તણાયા વગર પોતાને સાચું લાગે તે જરા પણ મૌન નાખ્યા વગર કહી દેવા માટે જાણીતા હરિહર ખંભોળજા જનમેદનીને પકડી રાખે એવી અસ્ખલિત વાગ્ધારા ધરાવતા એક તેજાબી વક્તા પણ હતા. મુંબઈ ગુજરાતમાં ભળે કે મહારાષ્ટ્રમાં અથવા કેન્દ્ર શાસિત રહે તે માટે ચર્ચા કરવા અને કંઈક ઉકેલ શોધવા માટે સંયુક્ત મહારાષ્ટ્ર સમિતિ, જેમાં શ્રીપાદ ડાંગે, શ્રી એસ.એમ. જોશી વગેરે હતા, તો મહાગુજરાત જનતા પરિષદમાં શ્રી ઇન્દુલાલ યાજ્ઞિક, હરિહર ખંભોળજા, બ્રહ્મકુમાર ભટ્ટ, સનત મહેતા, જયંતિ દલાલ વગેરે હતા. ઉપરોક્ત સમિતિઓના લેખિત કરારને અખબારોએ, કેન્દ્ર સરકારે તેમજ દ્વિભાષી મુંબઈ રાજ્યની સરકારે પણ સારું એવું મહત્વ આપ્યું હતું. આ એ સમય હતો જ્યારે હરિહર ખંભોળજા વિદ્યાર્થી લડત સમિતિના ચેરમેન હતા. સભામાં મહાગુજરાત તરફથી પ્રવચનોમાં બધા વક્તા એવું પૂછતા કે કોંગ્રેસે કોને પૂછીને દ્વિભાષીની રચના કરી? સીધો પ્રશ્ન છે. શ્રી ઠાકોરભાઈ, રાવજી કાકા, ઢેબરભાઈ વગેરેનો જવાબ આપવાનું ટાળતા. પણ ગુજરાત વિદ્યાપીઠના ઉપકુલપતિ મગનભાઈ દેસાઈ, જે અમદાવાદ મ્યુનિસિપલ શિક્ષણ સમિતિના પણ અધ્યક્ષ હતા, કોર્પોરેશનની શિક્ષણ સમિતિના મગનભાઈ દેસાઈ અધ્યક્ષ હતા, એક દિવસ અકળાઈ ઉઠ્યા. એમણે કહ્યું, કોને પૂછીને દ્વિભાષી કર્યું? એ સવાલ વારંવાર ઉઠાવાય છે. અને પછી મગનભાઈ પોતે જ આ પ્રશ્નનો જવાબ આપતા હોય તેમ એમણે કહ્યું કે કોંગ્રેસને ગમે તે કર્યું, એમાં અમારે કોઈને પૂછવાનું રહેતું નથી. અને પૂછીએ તો શું હરિહર ખંભોળજાને પૂછીએ? બસ જ્યારે આ પ્રશ્નનો જવાબ જોતા હોય તેમ એ જવાબ આપતા હરિહર ખંભોળજાએ મગનભાઈને મોઢે ચોપડાવ્યું, મોરબી મગનભાઈ, હવે તમારે અમને જ પૂછવું પડે એવું થઈ ગયું છે. કોંગ્રેસ અને તમારા પગ નીચેથી શેતરંજી મહાગુજરાતના લડવૈયાઓએ ખેંચી લીધી છે, અને ક્યારે ખેંચી લીધી તેની તમને ખબર પણ ન પડી, એ કરુણતા છે. આગળ જતા મગનભાઈ એમના ઉગ્ર સ્વભાવને કારણે મોટો બફાટ કરી બેઠા.
નિર્દોષ નાગરિકો પર ગોળીબાર કેમ કર્યો, શહીદ પૂરમચંદની ખોપરી કેમ ઉડી ગઈ, એવા સવાલો જ્યારે વારંવાર થવા માંડ્યા ત્યારે ગાંધીવાદી મગનભાઈ દેસાઈ અકળાઈ ઉઠ્યા. મગનભાઈ જરા ઝડપથી ગુસ્સે થઈ જાય એવું વ્યક્તિત્વ હતું, એટલે અકળાઈ ઉઠ્યા અને કહ્યું, ગોળીઓ ઉપર સરનામા લખેલા હોતા નથી. આના જવાબમાં મહાગુજરાત વિદ્યાર્થી સમિતિએ કહ્યું કે ગોળીઓને ભલે સરનામા નથી હોતા, પરંતુ એ કોની બંદૂકમાંથી છૂટી અને કોણે ગોળીઓ છોડવા આદેશ આપ્યો એ સરનામા મહાગુજરાત લડત સમિતિ અને ગુજરાતની આમ પ્રજા બરાબર જાણે છે. લોકશાહી માથા ગળવાની પ્રક્રિયા છે, ગોળીબાર કે લાઠીમારથી માથા ભાગવાની નહીં. મગનભાઈના આક્રોશે મહાગુજરાત આંદોલનની આગમાં પેટ્રોલ છાંટવાનું કામ કર્યું એમ કેવું જરાય અતિશયોક્તિ નથી. મિત્રો, ક્યારેક લાગણીઓના આવેશમાં આવીને કોઈ નેતા કોઈક બેહુદું સ્ટેટમેન્ટ કરી બેસે અથવા એમની જીભ લપસી જાય ત્યારે એના અનેક પ્રકારના માઠા અને વિપરીત પરિણામો ઊભા થતા હોય છે. મહાગુજરાત આંદોલન સમયે લોકજુવાળ આખોય મહાગુજરાતની લડતની તરફેણમાં હતો. કોંગ્રેસ શાસક પક્ષે હતી એટલે સ્વાભાવિક રીતે જ કોંગ્રેસ મહાગુજરાત નથી થવા દેતી એ લાગણી અને એ લાગણીના કારણે કોંગ્રેસ વિરોધી વાતાવરણ અને કોંગ્રેસીઓ વિરોધી લોકલાગણી ઊભા થયા હતા. એવી નાજુક ક્ષળે બોલવા ઉપર સંયમ રાખવો જોઈએ, લોકલાગણી છંછેડાય નહીં અને તેમાં પણ નિર્દોષ લોકો ઉપર ગોળીબાર થાય અને કોઈની ખોપડી ઉડી જાય શહીદ પૂરમચંદની માફક અને શહીદ થાય ત્યારે એના પ્રત્યે સહાનુભૂતિ વ્યક્ત ના કરો તો કંઈ નહીં, પણ એ શહીદીને સ્વીકારવાને બદલે એને બિરદાવવાને બદલે એને મહાગુજરાતની લોક ચળવળનું એક બલિદાન લેખવાને બદલે તમે કોંગ્રેસનું રાજ ચાલે છે એ રાજ્ય સત્તાના ગુમાનમાં મદાંધ થઈને એવું કહો કે ગોળીઓના ઉપર કોઈ સરનામા લખેલા હોતા નથી, ત્યારે એના વિપરીત પરિણામો આવે જ. મગનભાઈ આવેશની આ ક્ષણમાં જે બોલી ગયા તેના પણ વિપરીત પરિણામો આવ્યા, તોફાનો વકર્યા અને કોંગ્રેસ વિરોધી તેમજ તત્કાલીન કોંગ્રેસની સરકાર વિરોધી લોક લાગણી પ્રબળ બની. અને એ બધી બાબતોનો જો જશ કે અપજશ કોઈને આપવો હોય તો એ મગનભાઈ દેસાઈને આપવો જોઈએ. અને દોસ્તો, એટલે ઇતિહાસમાંથી નિષ્પન્ન થતો એક સરળ અને સાદો બોધપાઠ એ છે કે નેતાઓએ જ્યારે કોઈ પણ મુદ્દે પોતે નિવેદન કરે ત્યારે સંવેદનશીલતા સમજીને કેટલાક વિધાનોથી દૂર રહેવું જોઈએ. બને ત્યાં સુધી તો વિવાદાસ્પદ વિધાન કરવું જ ન જોઈએ. જેમ ઢેબરભાઈ અને બીજા નેતાઓ મૌન રહ્યા તેમ મગનભાઈ દેસાઈ પણ મૌન રહી શક્યા હોત, પણ એ હોળીનું નારિયેળ બન્યા. કોઈ સમાજને લક્ષીને, કોઈ વ્યવસ્થાને લક્ષીને, કોઈ પ્રચલિત રૂઢી જેના સામે આખો સમાજ ભેગો થઈને પડ્યો હોય તે સંયોગોમાં વાતાવરણ અત્યંત સંવેદનશીલ હોય છે, પરિસ્થિતિ નાજુક હોય છે અને ત્યારે કોઈ પણ નેતાએ પોતાના વક્તવ્યમાં અથવા તો પ્રેસ સાથેના પોતાના વાર્તાલાપમાં અથવા અન્ય રીતે પોતાનો અભિપ્રાય વ્યક્ત કરવા જતા સંવેદનશીલ મુદ્દે લોકલાગણી છંછેડાય એવું કરવાને બદલે મૌન રહેવાનું વધુ યોગ્ય રહે એવું મગનભાઈ દેસાઈનો આ ગોળીઓ પર કોઈના સરનામા નથી રહેતા લખેલા હોતા એ ઉચ્ચારણ અને ત્યારબાદ મહાગુજરાતની લડાઈમાં જે જ્વાળ આવ્યો અને તોફાનો વધુ વકર્યા તેના પરથી આપણે સમજી શકીએ છીએ. ઇતિહાસનો આ બોધપાઠ છે જો શીખવું હોય તો. પણ પ્રશ્નનો પ્રશ્ન એ છે દોસ્તો
કે શું આપણા નેતાઓ આમાંથી કઈ બોધ લે છે ખરા? મહાગુજરાતની લડત તો 1950ના દાયકામાંથી, ત્યાર પછી 1960માં ગુજરાત અલગ રાજ્ય થયું, એને પણ 65 વર્ષ થઈ ગયા. આ 65 વર્ષના ગાળા દરમિયાન પ્રજાના નેતાઓ ક્યારેક ઉશ્કેરાટમાં આવીને, ક્યારેક પોતાની અણગમતી પરિસ્થિતિમાં એવા વિધાનો કરી દેતા હોય છે જે એમના જ સામે આવે. કોઈ યોજના મૂકી હોય અને એના માટે પૈસા ક્યાંથી લાવશો એવું જ્યારે પૂછવામાં આવે ત્યારે વધારાના કરવેરા નાખવાની વાત પૂછે છે માણસ, પત્રકાર, એમ સમજીને ઉશ્કેરાઈ જઈને એવું કહેવાની જરૂર નથી કે પૈસા ક્યાંથી આવશે? તમારા બાપના તબેલામાંથી. આ ન કહેવાય. વાણીનો સંયમ ટોચના જગ્યાએ બેઠેલા નેતાએ રાખવો જોઈએ. એ જ રીતે તાજેતરમાં જે પ્રકરણ ચગ્યું છે કિંજલ દવે ના આંતરજ્ઞાતિ લગ્નનું, એ બાબતે પણ એક સમાજ એક બાજુ છે, મૌલિક હકો બીજી બાજુ છે. નારી સ્વતંત્ર અને કિંજલ દવેના મૌલિક અધિકારો ત્રીજી બાજુ છે. આવા સંયોગોમાં, આ પરિસ્થિતિમાં જો કોઈ વિધાન, જો કોઈ વાત કોઈ પણ નેતાએ કરવાની આવે તો સમતોલ નિવેદન આપવું જોઈએ. દરેક સિક્કાની બે બાજુ હોય છે અને જ્યારે તમે નિવેદન આપો ત્યારે માત્ર એક જ પાસાને ઉજાગર કરીને તમે પક્ષકાર બનો છો, એ નેતૃત્વની કસોટી છે. અને એક ક્ષણ નહીં જાળવી શકનાર નેતા પ્રજામતમાં ક્યારેક છેક એવરેસ્ટના શિખરે બેઠો હોય ત્યાંથી ગબડીને ખીણમાં પહોંચી જાય છે. ઇતિહાસમાં આવું અનેક વાર બન્યું છે. પણ એવું કહેવાય છે કે ઇતિહાસનો જો કોઈ મોટામાં મોટો બોધપાઠ હોય તો એ છે કે માણસ ઇતિહાસમાંથી કશું શીખતો નથી. મહાગુજરાત આંદોલનનો આ ઇતિહાસ, લોક વિરોધી લાગણીઓનો જુવાળ, સરકાર સામેનો ગુસ્સો, અને તેવા સમય જ્યારે લોક લાગણીને પારખ્યા વગર કોઈ પણ નેતા પોતાનું નિવેદન આપે ત્યારે સ્વાભાવિક રીતે એની અવળી પ્રતિક્રિયા આવે. અને એ જ મગનભાઈ દેસાઈના કિસ્સામાં થયું એ આપણે જોઈ શકીએ છીએ. આશા રાખીએ આજના નેતાઓ અથવા આવતીકાલના નેતાઓ આના પરથી કંઈક બોધપાઠ લેશે. તો આજે બસ આટલું જ દોસ્તો. મહાગુજરાતની લડતનો એક આખો ઉજળો ઇતિહાસ છે અને એના પાના આપણે ઉજાગર કરતા રહીશું. હરિહર ખંભોળજા અને એનું વ્યક્તિત્વ જ એવા હતા કે એ એવા તેજાબી વક્તા હતા કે એમના ભાષણથી મળદા બેઠા થઈ જાય. એની સરખામણીમાં પ્રબોધભાઈ એ કોઈ પણ પરિસ્થિતિને સમતોલ કરીને પોતાની વાત કહી શકે. આક્રોશ વ્યક્ત કરવાનો હોય ત્યાં આક્રોશ વ્યક્ત થાય, અને જ્યાં ઠંડુ પાણી ઢોળવાનું હોય, જ્યાં સાંત્વના આપવાની હોય ત્યાં સાંત્વના અપાય. એ રીતે પ્રબોધભાઈનો પોતાની વાણી પર સંપૂર્ણ કાબુ રહેતો. અને એટલા માટે જ એક ચાણક્ય બુદ્ધિ નેતા તરીકે પ્રબોધભાઈ રાવળ જાણીતા હતા, જ્યારે એક તેજાબી નેતા તરીકે હરિહરભાઈ ખંભોળજા મહાગુજરાતની લડત દરમિયાન ઉપસ્યા હતા. ધન્યવાદ દોસ્તો. આજે બસ આટલું જ. જય જય ગરવી ગુજરાત, જય જય ગરવી ગુજરાત, જય જય ગરવી ગુજરાત.